આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। પહલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો રસ્તાઓ પર બેનરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે। રાજકીય પક્ષો પણ રાજનીતિ જોડી એક સૂરમાં વિરોધ કરતા દેખાયા। અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ જિગ્નેશ મેવાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, સાથે 2 મિનિટનું મૌન પણ પાળ્યું। તો અમદાવાદના મણિનગર પૂર્વમાં કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું। કાર્યકરોએ રેલી યોજી પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા। સંકટના સમયમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવાની પ્રતીતિ પણ તિરંગા સાથે કરાવી હતી। તો મણિનગરના મણિકેશ્વર મહાદેવ મંદિરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો। તો આતંકી હુમલાને લઈ સાધુ સંતોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું। જ્ઞાતિવાદના નામે કાશ્મીરની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવા ન જોઈએ। પાકિસ્તાન પોતાની માનસિકતા બતાવીને લોકો પર હુમલા કર્યા છે તે સાધુ સંતો પણ યાદ રાખશે। પહલગામ બાદ ગુજરાત પર જોખમ। આતંકી હુમલા બાદ એલર્ટ જાહેર થતા સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। પહેલગામ હુમલા બાદ હવે ગુજરાત એલર્ટ થઈ ગયું છે। આતંકીઓના નિશાને ગુજરાત હોવાથી આ આશંકાને પગલે પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે। ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરો શહેરોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ વધારી દેવાયું છે। ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સૂચના આપી દેવાઈ છે। સ્ટેટ આઈબીને પણ એક્ટિવ કરી દેવાઈ છે। કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે। તો ગુજરાતના મોટા મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અસર અંબાજીમાં પણ જોવા મળી। હુમલાના પગલે અંબાજી મંદિરને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા એસઓજી, ક્યુઆરટી, સઘન સુરક્ષા, ડોગ સ્ક્વોડ, અંબાજી પોલીસ તેમજ બીડીડીએસની ટીમો અંબાજી મંદિરમાં તપાસમાં લાગી છે। અંબાજીમાં હજારો પર્યટકો અને યાત્રિકો આવતા હોય છે। તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તો અન્ય રાજ્યો સાથે જોડાયેલી બોર્ડર પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે કામગીરી કરી છે। આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। પ્રવાસીઓ કાશ્મીરમાં પેકેજ કેન્સલ કરાવી રહ્યા છે।